એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો બાને લઈને આવી ગયા. બા વીમો છે ને તમારો? બાન પહેલી વાર ગાડી લઈને આવત, બાને કે બા તમારો વીમો છે ને? મમ્મી મારું કઈ નીખી નહીં હો, બજરંગ બલી જય કરીને નીકળી જવાનું. કા કિસ્નાબેન? તો સવારમાં લઈને ગયા હતા આપણે બાને. અમારે થોડુંક શોપિંગ કરવાનું હતું, છોકરાને સ્કૂલ ડ્રેસ ને એવું લેવાનું હતું. તો બધાના તો ના મળ્યા, આજે મંત્રનું એકનું મળ્યું. કા અને હવે અહીંયા બને છે આપણે પાણીપુરી. પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે. લગભગ અડધું કામ તો પૂરું કરી નાખ્યું નહીં? કૃષ્ણાએ બટેકા મૂકી દીધા, એ છોકરાને લેવા ગયા ને ત્યાં મેં 2 પાણી અને ચણા બાફા મૂકી દીધા. અત્યારે પૂરી તળવાની છે ને મારે દાદા હાટો રોટલો કરવાનો. અને બાએ ભીંડાનું શીંગું ભરી દીધી હતી. દાદા માટે સરસ અહીંયા ભીંડાનું શીંગું ભરેલ ભીંડાનું બની ગયું છે. તો એવું છે. તો આજનો પ્લાન આ છે. આજ દિવાળી છે ને, આશીષને એકને જવાનું. કાલ તારે આશીષને 2ને રજા છે ને, તો મારે જવાનું. બબે ઘરે રહેવાનું વારા ફરતી. કાલ હું નિકુંજ જતા, આજ આપણે 3 છું, એને એકને જોબ છે. કાલે એને રજા છે ને, તો મારે ચાલુ છે. કાલે તમે 3 છો, વારા ફરતી રેડા કરવાનું. પેલા નાના પેકેટ તોડવા ને તો ઈ તોડ નાખ કૃષ્ણ, કે મોટું આ મોટું તોડ નાખ, વાંધો નહીં. ને એક તોડ નાખો ને એટલે બધું આવી જાય. બટાકાનો 2 સીટી થાય ને એટલે લઈ લે. પછી તાર તેલ આ બાજુ લેવું પડશે બેનજી. ઓકે. આમ તો જો કોકનું એમ આજે આવ્યું ને, મને કમેન્ટ ગમી, દિવસમાં 2 વાર એલોવેરા લગાવો. એલોવેરા તો આપણી ઘરે ઘણું છે નહીં? એલોવેરા બસ બેન, બસ બહુ આપણને જોઈને આ રાયડું નાખે સીટી મારે. એટલે કે આપણને જોઈને બહુ સીટીઓ મારે છે આપણા કુકર. એક બાજુ પૂરી ને એક બાજુ રોટલા. દડો પૂરી દડો થાય, રોટલો દડો થાય. રોટલા પૂરી જોઈ જાય ને રોટલા દડા થાય છે. આવડી ગયું હવે રોટલા કરતા. તમને તો ફાવે છે, મને જ નથી ફાવતા. આપણે હાલે એટલે ખવાઈ જાય એટલા હોય, બહુ થઈ ગયું. સરસ ખાવા માંડ્યા રોટલા હવે મારે. હે ને? હા, રેડી. ખાશે ને તમારા રોટલા સારા થાય. લોઢી મજી છે ને એટલે બહાર તાવડીમાં ચૂલે ને હોય તો હજી વધારે સરસ થાય. પૂરી ઓલમોસ્ટ ઘણી તળાઈ ગઈ નહીં? હાથ આડો આવી ગયો બેન તમારો. છેલ્લા ભમરા પાડ્યા તમે તો. કેજન પિતર મને વાંધો નથી. ભમરા સાનકુ જેવું એવું હતું એટલે. ઓલો રોટલો જો કેટલો સરસ થઈનો છે. બધા રોટલા ફૂલે, ઈ ફૂલ છે. આ ડિઝાઇન બહુ સારી પડી. આપણો લોડો તાવડીમાં કરી એવો વચ્ચાક થઈ ગયો. ભાઈ આમ જોજે કોથળી ભાંગી નો જાય. માર પૂરી તળાઈ ગઈ, ઘટશે એટલે જો ત્યારે રહેવા દીધું છે આપણે. હાલો ઘડીક પાર્કમાં હાલવું હોય તો હાલી આવી. હાલો દાદાને બાને કયો હાલો ઘડીક ઘરની બહાર નીકળવી, એમ કે જરીક ઓલું સેન્ચર જા કે ન્યા. હાલો પાર્કમાં ઘડીક હાલવા જઈએ એમ કે મને ટાઈટ વાસમાં ખાવું. યાઈ મેં કીધું મેં પૈસે તો જ ને. તારે આવું છે? તારે આવું છે એનું થાય પેલા લઈને નથી બેહવાનું કઈ. કિસના તોય જો આ ફૂલો તો કહેતી હતી ને ભમરી એમ ચડવા નાખો ને તો આમ જો તોય ફૂલો 5 થઈ ગયા. લો ને રોટલામાં તો. હા, ભગવાનને પાણીપુરી જમાડવાની પેલા. મિશન રાનીગંજ મૂવી ચાલુ થઈ ગયું છે. આ મૂવીમાં અમે બધા કામ કરવા ગયા હતા લંડનમાં. આ મૂવી શું કહેવાય છે, ઇન્ડિયાનું, પણ અહીંયા ઉતાર્યું હતું મૂવી. અમે બધા ગયા હતા. ચંદન, ગોપી, હું, રાધી, બ્રિજેશભાઈ, આકાશ, અંકિતા, પણ ઓળખાવી નહીં બધાને. શું કહેવાય, કાળો મેકઅપ. મહારાજને થાળ જમાડી લીધો છે અને અહીંયા પાણીની બકાદીકી બરી છે બોલાવા. તમને મમ્મી તીખું કે ગળ્યું 2 ભેગું? મને થોડું ગમતું. બે જરા નાખ ને.
મીઠું પાણી, તીખું પાણી, મસાલો. તમે મમ્મી પાણીપુરી ખાશો? શું ખાધું તમે? રોટલો? રોટલો શીંગું ભીંડાયું. પપ્પા હાટું ભંડાર સિંગુ કરી છે. તમને આશીષ બે મિક્સ આપું? તીખું. આવો બધા પાણીપુરી બાકાજી કી બોલાવા. કેમ છે એનું લાગે છે તીખું રેડી છે? તો દીદી નાલ છે. લેવા મંજો મંત્ર આમાં નાખ દીધા બધા ચણા કૃષ્ણ? નહીં થોડા છે બધા નાખ દેવા ચાલે. ચેરા બધા એટલે હાલો. ખોટી લાગે પાણીપુરી કોઈ વાટ ન જોઈએ. ખોટી લાગે આ પૂરી એવી કે સારું પડી ગયું તમારે કાંઈ. હા આ રાખી મૂકન પેલા એવું હતું, પેલા જે પૂરી આવતી ને ભૂંગળા જેવી હતી, મોઢામાં વાગતી. હવે તો પૂરી મસ્ત આવે છે નહીં? ખાવી હોય તો આ તળી. શરદી હતી ને બધાને આશીષ કીધું તીખી તીખી પાણીપુરી કરીએ. ભાવે છે રીવા? પાણીપુરી પાર્ટી પછી પોણા બાર થઈ ગયા. અમારે દિવાળી હોય ને એટલે હું ને કૃષ્ણ બે આટો મારવી છે. બી ભૂત બંગલો મૂવી જોઈ નાખ્યું. એ ભગવાન. તો મંત્રભાઈ ઓલો સૂઈ ગયા છે અને હવે થોડા સવાલનો જવાબ આપીને આપણે પણ પોઢી જઈએ, કેમ કે ઓલમોસ્ટ 12 તો વાગી ગયા છે. તો કોઈનો હમણાં આવી કમેન્ટ રીડ કરી કે તમે સાડીના રેસા ક્યાં પડાવો છો એમ. તો એ મારા સાસુને લોકો ઇન્ડિયાથી પડાવીને લાવેલા છે. હું જ્યારે ગઈ હતી નવેમ્બરમાં ત્યારે મેં આજે ગ્રીન કલરની બાંધણી છે એની શોપિંગ કરેલી હતી અને પછી રેસાને એવું એ લોકોએ કરેલું છે. એટલે ક્યાં કરાય એવું નથી ખબર. બીજી પણ હમણાં એક સાડી લાવી, એના રેસા તો બહુ મસ્ત કરેલા છે, ગૂંથીને પછી એમાં રેસા પાડેલા છે. જ્યારે સાડી પહેરશું ત્યારે બતાવશું. તો જો એનું એડ્રેસ જોઈતું હોય તો મારે એને પૂછવું પડશે અને મેં કમેન્ટ હમણાં રીડ કરી તો એને પૂછીને જણાવશું. અને વ્હાઇટ સાડીનું સ્ટીલ મને ખબર નથી. પાછી એક કમેન્ટ આવી ઇન્સ્ટાગ્રામમાં પણ એની ઇન્ક્વાયરી આવી છે કે ઓફ વ્હાઇટ કલરની સાડી તમે ક્યાંથી લીધી છે એમ. તો ત્યાં મારે શું કહેવાય મોટાવાળા છે સુદામા ચોક શોપ છે એટલી મને ખબર, પણ શોપનું નામ મને નથી યાદ. તો હું જણાવીશ, કેમ કે હમણાં ફ્રી નથી તો હું કાંઈ ફોન કરતી નથી, પણ યાદ કરીને મારા મામીને કે મારા બેનને પૂછી લઈશ તો ખબર પડી જશે. તો સાડી વિશેના સવાલ જવાબ આઈ થિંક હવે તો નથી, આટલા છે. તો એવું છે. અને બીજી કમેન્ટ એવી છે કે તમે જે વાસ્તામાં આપણને ગિફ્ટ મળેલી છે ગિફ્ટ ઓપન કરતા તેવા વિડીયો બનાવો, પણ ગિફ્ટ બધી ઓલરેડી ઓપન થઈ જ ચૂકેલી છે. તો શું કહેવાય કે મારે ઓપન કરવાની જરૂર તો બીજી વાર નહીં પડે, પણ મેં કીધું એમ જ્યારે આપણે યુઝ કરશું ત્યારે બતાવશું. મોસ્ટલી બધી શું કહેવાય કે રેપ કરેલી હોય તો અમને પણ પેટમાં દુખતું હોય કે અંદર શું છે એમ. તો ગિફ્ટ તો બધી ઓપન કરી નાખેલી છે. તો સોરી એ બ્લોગ તો હવે નહીં બને, પણ આપણે જરૂરથી જણાવીશું કે આપણે શું શું ગિફ્ટમાં આવ્યું એ. અને બીજું એવું છે કે જે આપણે હાર્દિકભાઈને ત્યાં કટકા દાબેલી ખાધેલી હતી એની રેસીપી આપવાની. તો ફૂલ રેસીપી તો મને પણ નથી ખબર, કેમ કે મેં કીધું મેં પણ પહેલી વાર ટ્રાય કરી, પણ જે રીતે મેં ખાધી અને ટેસ્ટ કર્યો એ પ્રમાણમાં મને એવું લાગ્યું કે કટકા દાબેલીમાં એ લોકો એવું કરેલું હતું કે બ્રેડના કટકા કરી નાખેલા હતા અને જે આપણે બટેકાનો મસાલો કરીએ એ મસાલો પણ એને ઢીલો કરીને રગડા જેવું કર્યો હતો. અને જોડે આંબલીની ચટણી હતી અને પછી જે આપણે સિંગના દાણા અને સેવ ને એવું નાખીએ દાબેલીમાં એ જ હતું. પણ જે દાબેલીનો આપણે મસાલો થોડો કડક રાખી અને રગડા એટલે કે ગ્રેવી ટાઈપ કરેલો હતો ને પછી કટકાની ઉપર એ બધું નાખીને આપણે જે રીતે ભેળને ચાટને ખાતા હોય એ રીતે જમવાનું. તો એવું છે. પણ રગડાની રેસીપી તો મને પણ નથી ખબર એણે કઈ રીતે કરેલી હતી એમ, કેમ કે એના લાસ્ટ બર્થડેમાં મેં ગયા હતા હેલ્પ કરાવવા. આ બર્થડેમાં જોબ હતી
તો ગયા નહોતા એટલે ખબર નથી, તો સોરી. આઈ થિંક જેણે પૂછવાનો જવાબ મળી ગયો, પણ મને પણ રેસીપી જાણવાની જરૂર શું કહેવાય કે ઈચ્છા છે, કેમ કે મેં કીધું એમ કે મને ને આશીષને અમને બેઉને કટકા દાબેલી એટલી બધી શું કહેવાય ભાવી. દાબેલીનો ટેસ્ટ અને ઝંઝટ વગરનું એવું લાગે કે તમારે દાબેલી ભરવાની, શેકવાની. મેં આઈ થિંક એ બ્લોગમાં પણ 1-2 વાર કીધું અને અત્યારે પણ કહીશ તો બધાને એવું લાગશે કે કદાચ એકની એક વાત રિપીટ કરે છે, પણ રિયલી નાઇસ રેસીપી છે. આપણે ટ્રાય કરશું મીનાબેન પાસેથી ફૂલ રેસીપી લેવાની, અને જો મને ખબર પડી જશે તો આપણે શું કહેવાય કે બનાવીને પણ જણાવીશું કે આ રીતે એણે બનાવેલી હતી એમ. તો આઈ હોપ જેણે પૂછ્યું એને સવાલનો જવાબ મળી ગયો હશે. અને હવે આજના માટે બસ આટલું જ. ફૂલ આપણને પણ ઊંઘ આવે છે, તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. આઈ હોપ તમે એન્જોય કરતા હશો. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગે તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.